નમસ્તે દર્શક મિત્રો. આજે કાલ ચક્રમાં સવારમાં વાંચન ભૂખ લોકોની હોય છે એની વાત કરવી છે. મને રાજકીય નેતાઓ એનો કેવો ફાયદો લેતા હોય છે એની પણ વાત છે. કારણ કે વાંચે ગુજરાત જે અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેના એમ્બેસેડર નરેન્દ્ર મોદી હતા, એ અભિયાન પછી પણ ગુજરાત આજે અભણ હોય એવી પરિસ્થિતિમાં આવીને ઊભું છે. કારણ કે અનેક લાઇબ્રેરીઓ બંધ થઈ ગઈ છે, પૂરતી ગ્રાન્ટ મળતી નથી, જે સ્ટાફની નિયુક્તિ કરવી જોઈએ સ્ટાફની નિયુક્તિ કરવામાં આવતી નથી. આવા અનેક પ્રશ્નો છે. જ્યારે નરેન્દ્ર મોદીએ સ્વર્ણિમ ગુજરાતની એક કેમ્પેન ચાલુ કરી 2010માં, એની પહેલા આ યોજના લોન્ચ કરી હતી કે વાંચે ગુજરાતની યોજના, અને દરેક લોકો સુધી પહોંચવાનું એમનું ટાર્ગેટ હતું. બહુ સારી યોજના હતી. નરેન્દ્ર મોદી ખરેખર સારી યોજના હતી, પરંતુ એનો જે અમલ થવો જોઈએ, આજે અમલ ક્યાંય દેખાતો નથી. આજે એને 15 વર્ષ થવા આવ્યા, 15-16 વર્ષ થવા આવ્યા છતાં પણ. કારણ કે નરેન્દ્ર મોદી પોતે આની ઝુંબેશ ચાલુ કરી દીધી. એને બ્રાન્ડ એમ્બેસેડર વાંચે ગુજરાતના એ હતા. અને એનું મિશન હતું કે ગુજરાતના લોકો વાંચે, બસ આ હતું. અને એના માટે મોબાઈલ રીડિંગ વાન, પડોશની લાઇબ્રેરીઓ, સ્થાનિક શાળાઓની વાંચન દરમિયાનગીરીઓ અને વાંચનના મહત્વના શેરી નાટકો ગુજરાતમાં એ સમયે કરવામાં આવ્યા હતા. અને સરકાર દાવો કર્યો હતો કે 60 લાખ લોકોએ વાંચે ગુજરાતમાં ભાગ લીધો હતો. પરંતુ આજે આપણે જોઈએ છીએ કે વાંચે ગુજરાત અભણ છે. કઈ રીતે અભણ છે? કારણ કે 9 વર્ષથી રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં આજે ત્યાં કોઈ નિયુક્તિ કરવામાં આવી નથી. સરકારે નિયુક્તિ કરી નથી લાઇબ્રેરીની. કારણ કે જે પુસ્તકો વસાવવા એક પણ રૂપિયો પણ આપ્યો નથી પ્રાથમિક શાળાઓમાં લાઇબ્રેરી દરેક જગ્યાએ હતી પહેલાના સમયમાં, પણ એને પુસ્તકો વસાવવા માટે સરકાર ગ્રાન્ટ બંધ કરી દીધી છે. આમાં વાંચે ગુજરાત ક્યાં રહ્યું પછી? અને સરકારી લગભગ 2500 શાળાઓ અને 500 કોલેજોમાં લાઇબ્રેરિયનની ભરતી લાંબા સમયથી કરવામાં નથી આવી. રાજ્યની 90% યુનિવર્સિટીઓમાં કાયમી લાઇબ્રેરિયનની નિયુક્તિ કરવામાં આવી નથી. અને એટલા માટે આજે આપને ચિંતા થાય છે કે આ કેમ સરકાર આવી યોજના બનાવે છે, પરંતુ ખરેખર એની જે યોજના થવી જોઈએ, સરકારે યોજના કરવી જોઈએ, તો એ યોજના કેમ નથી થતી? સવાલ એ આવીને ઊભો રહે છે. અને એટલા માટે આપણે આની વાત કરવી છે. સરકાર એટલા માટે અને એ વાત જે કરે છે કે અમે સરકારે
અભિયાનને બળ આપીએ, વાંચે ગુજરાત અભિયાનને બળ આપીએ. એમાં વાયવાની પણ કલ્પના છે, સ્કૂલમાં કોમ્પિટિશનની પણ કલ્પના છે, ગામમાં પણ. આ વંદે વાંચે ગુજરાતનું જે કેમ્પેન ચાલુ થયું હતું ત્યારની નરેન્દ્ર મોદીની 15 વર્ષ પહેલાની આ એક વિડીયો છે, એ પણ સાંભળીએ. શું કોમ્પિટિશનની કલ્પના છે. એ જ રીતે આપણે ક્વિઝનો કાર્યક્રમ કરવાના છીએ. ગુજરાતને લગતા હજારો પ્રશ્નો અને ક્વિઝ કોમ્પિટિશન થાય. ગાંધીજી આફ્રિકાથી ક્યારે આવ્યા? એ ગાંધીજીની જે વાત કરી છે, તો નરેન્દ્ર મોદીએ પોતે જ્યારે એણે પુસ્તકો વાંચન જ્યારે કર્યું ત્યારે એમણે જે એમના દક્ષિણ આફ્રિકાને લગતો સ્વરાજના જે પુસ્તકો ઉપરના જે ગાંધીજીએ લખેલા છે એ એમણે વાંચ્યું હતું વાંચે ગુજરાત દરમિયાન. આપણને ખબર હોય આફ્રિકા જાય ક્યારે આયા ખબર ના હોય. ક્વિઝ કોમ્પિટિશન આપણા લોકો શાર્પ બને જ્ઞાનમાં, એના માટેની એક આખો મોટો અભિયાન આપણે ઉપાડવાના છીએ. આપ જોઈ શકો છો આખો સ્વર્ણિમ ગુજરાત અભિયાન એ સમગ્ર સમાજ જીવનને આવનારા 50 વર્ષની આવશ્યકતાઓને અનુરૂપ એક ફાઉન્ડેશન બનાવવા માટેના સમાજના સહયોગની, સમાજના આંદોલનની એક પીઠિકા તૈયાર કરી રહ્યું છે. પીઠિકા તૈયાર કરે છે સ્વર્ણિમ આગામી 50 વર્ષ સુધી, 2050 વર્ષ સુધીની આયોજનની વાત કરે છે. પરંતુ 2025માં જ કોઈ ઠેકાણા નથી લાઇબ્રેરીના, પુસ્તકાલયોના. કેટલી બધી લાઇબ્રેરીઓ ઓછી થઈ ગઈ છે, શાળાઓમાં ગ્રાન્ટ બંધ છે. તો આ જે વાત કરે છે આપણા નરેન્દ્ર મોદી, અને વાસ્તવિકતા તદ્દન જુદી છે. અને લાખેક તરતા પુસ્તકો તો થઈ જાય. એ તરતા પુસ્તકોની એક યોજના બનાવી હતી કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને પુસ્તક આપે ને વાંચતા વાંચતા લોકો એને વાંચતા જાય અને એ પુસ્તક સતત ફરતું રહે. અને એક એક પુસ્તક 100 લોકો સુધી પહોંચે. કેવો અદ્ભુત આનંદ આવશે મિત્રો. મારે આ આનંદના પ્રવાહને પ્રવાહિત કરવો છે મિત્રો. અને એક વાત નિશ્ચિત છે, જેને 3-4 ચોપડી પાર કરતી હતી ને મિત્રો, પછી ચોપડી એને પાર કરશે. પછી એને ચોપડીને પાર નહીં કરી. શરૂઆતમાં બરાબર છે, શરૂઆતમાં બરાબર છે. આ તરતા પુસ્તકને પણ મારી સૌ સમાજના મિત્રોને વિનંતી છે, મિત્રો અમારું વાંચે અભિયાન આજે કદાચ પ્રયત્નપૂર્વક શરૂ કરવું પડ્યું હશે, પણ એ જનજીવનમાં એવો હિસ્સો બની જાય, જનજીવનનો હિસ્સો બની જશે. એને બદલે પુસ્તકાલયો ઘટી રહ્યા છે, શાળાઓમાં ગ્રાન્ટ સરકાર આપતી નથી, ગ્રંથ નિયામક, ગ્રંથપાલ જે છે એની નિયુક્તિ કરે. જેનેટિક સિસ્ટમમાં આવે છે, સોશિયલ લાઈફની જેનેટિક સિસ્ટમમાં આવી જાય આપોઆપ મિત્રો. જેનેટિક સિસ્ટમમાં એટલે કે માણસ ગુજરાતના ડીએનએમાં લાઇબ્રેરી આવી જશે, એવી મોટી મોટી વાત ક્યારે કરે ત્યાં સુધી એને લઈ જાય. તો આ નરેન્દ્ર મોદીની મોટી મોટી વાતો છે. અને 2019માં જ્યારે એમણે મન કી વાતમાં એક વાત કરી હતી, એ પણ આપણે હવે સાંભળીશું. પરંતુ જે વાંચે ગુજરાત અભિયાનમાં 2024માં 21 જિલ્લાઓમાં અને 50 તાલુકામાં સરકારી પુસ્તકાલય શરૂ કરવાની જાહેરાત કરી હતી ભૂપેન્દ્ર પટેલે. સારી યોજના છે, પરંતુ વાસ્તવિકતા જે છે એ ઘણી બધી લાઇબ્રેરીઓ બંધ થઈ રહી છે. અનેક ગામડાઓમાં આજે તરતા પુસ્તકની જે વાત કરીએ છે નરેન્દ્ર મોદી, તો ભરૂચ જિલ્લામાં નિકોરા ગામમાં એક ફરતું પુસ્તકાલય છે, જ્યાં 100 વર્ષથી એ સતત ચાલી રહ્યું છે. 100 વર્ષથી જોલા લાઇબ્રેરી તરીકે એને ઓળખે છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિને એ પુસ્તકો આપતા જાય, એ પ્રકારની એની 100 વર્ષથી ત્યાં ચાલી રહ્યું છે. કદાચ બની શકે ત્યાંથી પ્રેરણા લીધી હોય, એ સમયે નરેન્દ્ર મોદીએ આ યોજના ત્યાંથી ઉઠાવી હોય, એવું બની શકે છે. અને સૌથી મોટી જે સારી લાઇબ્રેરી કહે છે 1910માં સયાજીરાવ ગાયકવાડે બનાવી હતી, સૌથી મોટી કહી શકાય. અને ત્યાં એ લાઇબ્રેરી એવી હતી કે એને આજે પણ જે એનું લાકડું અને અબરખ અને તાંબામાંથી પુસ્તકાલયનું અલગ અલગ કરવામાં હતું, જેથી કરીને જ્યારે આગ લાગે ત્યારે પુસ્તકોને બચાવી શકાય. એને ફાયર પ્રૂફ આખી બનાવવામાં આવી છે. આજે એ લાઇબ્રેરી છે જ. તો આ બાબત આપણે અત્યંત ગંભીર એટલા માટે છે કે નેતાઓએ જ્યારે વાત કરી છે આપણે સ્વર્ણિમ ગુજરાત જેવા મહત્વના કાર્યક્રમો કે જે એમાં તમામ નેતાઓએ જેટલા ગુજરાતના નેતાઓ હતા, ભૂતપૂર્વ ધારાસભ્યો બધા જ આવ્યા હતા, કોંગ્રેસ, ભાજપ અને અગાઉના પક્ષો, અલગ અલગ પક્ષોમાંથી ચૂંટાયેલા, અપક્ષમાંથી ચૂંટાયેલા લોકો એમાં ભાગ લીધો. તો એમાં
આ એક મહત્વની યોજના હતી અને આખા ગુજરાતમાં એમણે પ્રચાર કર્યો હતો નરેન્દ્ર મોદીએ. હવે 2019માં શું કરી રહ્યા છે મન કી બાતમાં એ પણ સાંભળીએ. वांचे गुजरात अभियान का सफल प्रयोग रहा। लाखों की संख्या में हर आयु वर्ग के व्यक्ति ने पुस्तक पढ़ने के इस अभियान में हिस्सा लिया था। લાખો લોકોએ પુસ્તક વાંચવાના અભિયાનમાં ભાગ લીધો. તો આવી બધી વાતો ઘણી બધી કરી હતી નરેન્દ્ર મોદીએ અને એટલા માટે આજે કાલચક્રમાં એ ચર્ચા કરવી પડે છે કે નરેન્દ્ર મોદીએ યોજના જે બનાવી હતી યોજનાથી વિપરીત અત્યારે ગુજરાતમાં થયું છે. વારંવાર એની પ્રસિદ્ધિ કરવામાં આવે છે વાંચે ગુજરાતની, પરંતુ સ્થિતિ કંઈક જુદી જ છે અને એટલા માટે ગુજરાતના લોકો વાંચન વૃત્તિ વધે તો લાઇબ્રેરી હોવી જોઈએ. લાઇબ્રેરી જ નથી જોતો શું કરશો? લાઇબ્રેરી ગ્રંથપાલો નથી તો શું કરશો? યુનિવર્સિટીમાં પૂરતી લાઇબ્રેરીની સુવિધા નથી, શાળાઓમાં નથી, તો વાંચશે ક્યાંથી ગુજરાત? સવાલ આવીને આજે ઊભો રહે છે અને એટલા માટે ભવિષ્યનું ગુજરાત આપણે એવું જોઈએ છે કે દરેક લોકો પુસ્તકો વાંચે, એમાંથી જ્ઞાન મેળવે, નહીં કે વોટ્સએપ યુનિવર્સિટીમાંથી મેળવેલું જ્ઞાન મેળવે. અને આજે પરિસ્થિતિ જુદી છે કે વોટ્સએપમાં કુપ્રચાર આ જ બધા જે કેટલીક ગેંગ જે છે રાજકીય ગેંગ એ ચલાવે છે અને લોકોના મન ભ્રમિત કરે છે. વાંચે ગુજરાત તો બાજુ પર એવું, પરંતુ ભ્રમિત ગુજરાત આ વોટ્સએપ યુનિવર્સિટીએ કરેલું છે, સોશિયલ મીડિયાએ કરેલું છે. તો આજે આટલું જ અને આવતીકાલે પણ આવા જ મુદ્દાઓ પર આપણે રોજ સવારે 9 વાગે જે વાત કરીએ છીએ એવા મુદ્દા પર વાત કરીશું. નમસ્તે.